ગઈકાલે મ્યાનમારની અંદર જે ખતરનાક ભૂકંપ આવ્યો 7.7ની તીવ્રતાનો અને એટલી બધી વખત આંચકા આવ્યા કે મ્યાનમારને તો જાણે લગભગ તબાહ કરી નાખ્યું હોય એવી હાલત મ્યાનમારની અંદર જોવા મળી. નમસ્કાર. મ્યાનમારની અંદર ગઈકાલે જે ભૂકંપ આવ્યો એની અસર થાઈલેન્ડની રાજધાની બેંકોકમાં પણ જોવા મળી અને બેંકોકની અંદર લગભગ 300 જેટલા ગુજરાતી પરિવારો રહે છે અને એમાંથી 100 જેટલા સુરતના પરિવારો રહે છે અને આખા થાઈલેન્ડની અંદર લગભગ 1 લાખ જેટલા ભારતીયો વસે છે. હવે સદનસીબ વાત એ છે કે ત્યાં આગળ જેટલા બી બેંકોકમાં ગુજરાતીઓ વસે છે એ બધા અત્યારે સુરક્ષિત છે. થાઈલેન્ડમાં પણ બધા જ ભારતીયો સુરક્ષિત છે, પરંતુ ગુજરાતીઓ ખૂબ ડરી ગયા છે. કારણ કે બેંકોકની અંદર જે પ્રમાણે ભૂકંપના જે અસર જોવા મળી, જે ભૂકંપને કારણે બિલ્ડિંગો ધડાધડ તૂટી પડી, એને કારણે નાસભાગ મચી ગઈ. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. ગઈકાલે મ્યાનમારની અંદર જે ખતરનાક ભૂકંપ આવ્યો 7.7ની તીવ્રતાનો અને એટલી બધી વખત આંચકા આવ્યા કે મ્યાનમારને તો જાણે લગભગ તબાહ કરી નાખ્યું હોય એવી હાલત મ્યાનમારની અંદર જોવા મળી. પરંતુ આ મ્યાનમારનો જે ભૂકંપ છે એની અસર થાઈલેન્ડમાં પણ જોવા મળી, બાંગ્લાદેશમાં પણ જોવા મળી, દક્ષિણ પશ્ચિમ ચીનમાં પણ જોવા મળી, ભારતમાં પણ ખાસ કરીને કોલકાતા છે, આ બાજુ નોર્થ ઇસ્ટ છે, એ બધા વિસ્તારોની અંદર પણ ભૂકંપની અસર જોવા મળી. હવે થાઈલેન્ડની રાજધાની બેંકોક છે એમાં લગભગ 300 જેટલા ગુજરાતી પરિવારો વસે છે અને એમાં મોટે ભાગના ડાયમંડની ત્યાં ફેક્ટરીઓ છે એની સાથે સંકળાયેલા છે અને એમાંથી 100 પરિવારો એવા છે કે જે સુરતના છે. હવે ત્યાંના જે પરિવાર છે એ લોકો ખૂબ ડરી ગયા છે, કારણ કે અત્યાર સુધીની હિસ્ટ્રીમાં બેંકોકમાં ભૂકંપની ઘટના બની હોય એવું પહેલીવાર બન્યું છે અને લગભગ 10 માળની એક ઇમારત છે એ ઇમારત આખી ધરાશયી થઈ ગઈ છે અને એક ઇમારતની નીચેથી 10 લોકોની બોડી ત્યાંથી મળી છે. એટલે ત્યાં આગળ જે ગુજરાતીઓ છે એ જે નજર જોયું કે ઘણી બધા મોટા બિલ્ડિંગોની અંદર તિરાડો પડી ગઈ છે. હોસ્પિટલમાંથી દર્દીઓ વ્હીલચેર સાથે ભાગી રહ્યા છે અને એવા આમ હૃદય કંપી જાય એવા દ્રશ્યો ત્યાં આગળ જોવા મળી રહ્યા છે. બેંકોકની અંદર અત્યારે જે પ્રમાણે ત્યાંની સરકારે એક રિપોર્ટ આપ્યો છે કે હજુ પણ 101 લોકો છે એ મળતા નથી, 101 લોકો ગુમ છે. અને ભારતના વિદેશ મંત્રાલયે પણ એક સ્ટેટમેન્ટ જારી કર્યું છે કે થાઈલેન્ડની અંદર વસતા 1 લાખ ભારતીયો બધા સુરક્ષિત છે અને સરકાર ત્યાં આગળની સરકાર ઘટના પર પૂરતી નજર રાખી રહી છે. બીજું કે 3 એપ્રિલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થાઈલેન્ડમાં એક સંગઠનની બેઠકમાં પણ હાજરી આપવા જવાના છે. પણ અત્યારે ગુજરાતી પરિવારો એકદમ ડરી ગયા છે, કારણ કે ભૂકંપને કારણે જે નુકસાન થયું છે અને જે ભાગદોડ મચી છે એને કારણે એમની મનોદશા ખરાબ થઈ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.